તો મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ખોટવાઈ તો મુસાફરો અટવાઈ પડ્યા। સવારે 6 વાગે ઉપડેલી ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી ગઈ। ઇન્ટરસિટી તેમજ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને હાલાકી ભોગવવી પડી। અમદાવાદ જવા માટે વંદે ભારતમાં ચઢવા ન દેતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। વાંકાનેર રેલવે સ્ટેશન પર 300 થી 400 જેટલા મુસાફરો અટવાયા હતા। વાંકાનેર સ્ટેશન પ્રબંધકને હેરાનગતિ મામલે રજૂઆત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વંદે ભારત ટ્રેનની અંદર મુસાફરોને પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો તો મુસાફરોમાં રોષ જોવા મળ્યો, કારણ કે ડેમુ ટ્રેન ખોટવાઈ હતી અને અનેક મુસાફરો રજડી પડ્યા હતા। આપણે એ પણ જણાવીએ કે રફાળેશ્વર અને મકનસર વચ્ચે આ ટ્રેન બંધ પડી ગઈ તો તેમાં સવાર મુસાફરોને હાલાકી ભોગવવી પડી। વાંકાનેરથી અમદાવાદ જતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો, કારણ કે વંદે ભારત ટ્રેનમાં ચડવા તેમને ન દેવાયા અને તેના કારણે મુસાફરોની મુશ્કેલી ઓર વધી ગઈ। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, હાલ શું પરિસ્થિતિ છે? જી, આજે મોરબીમાં વહેલી સવારે 6 વાગ્યાથી મોરબીથી વાંકાનેર જવા માટે ડેમુ ટ્રેન ઉપડી હતી। તેમાં અંદાજિત 300 થી 400 જેટલા પેસેન્જરો હતા। આ જે ટ્રેન છે એ આગળ બીજી વાંકાનેરથી ઉપરથી ટ્રેનો ઇન્ટરસિટી જે અમદાવાદ માટે જતી હોય એ ટ્રેનોના પણ મુસાફરો આમાં હોય, એટલે અહીંથી મોરબીથી જ તેઓ ટિકિટ લઈને ડાયરેક્ટ અમદાવાદ સુધીની બેસતા હોય છે। પરંતુ રસ્તામાં જ તે આ ડેમુ ટ્રેન ખોટવાઈ જતા મુસાફરો હેરાન થયા હતા અને માંડ કરીને આ ટ્રેન છે એ વાંકાનેર સુધી પહોંચી હતી। ત્યારે તેમને જે ટ્રેનો પકડવાની હતી એ મુસાફરોને તે ટ્રેન જતી રહી હતી, પરંતુ એ જ સમયે ત્યાં વંદે ભારત ટ્રેન આવતા આ મુસાફરો તેમાં ચડવા લાગ્યા હતા, પરંતુ તેમને બીજી ટ્રેનની ટિકિટો હોય જેથી કરીને આ મુસાફરોને અટકાવ્યા હતા અને તેમને વંદે ભારત ટ્રેનમાં બેસવા ન દેતા મુસાફરો ગુસ્સે ભરાયા હતા અને તેમને સ્ટેશન માસ્ટરને રજૂઆત કરી હતી, પરંતુ સ્ટેશન માસ્ટરે તેમની રજૂઆત સાંભળવાને બદલે તેમની પર રોષે થયા હતા, જેના કારણે તેઓએ આગળ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની હાલમાં તજવીજ હાથ ધરી છે। જી, આભાર રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।